જે દામજી બાપાને આવ્યો અને આ દામજી બાપાના વિચારને હું નત મસ્તક થઈને વંદન કરું છું. અને બીજું આપણા દાદા આવા સમાજના ટ્રસ્ટીઓ અને સમાજના સેવકોને વધારેમાં વધારે લક્ષ્મી એમના ઘરે આપે. કારણ કે હમણાં એ કહેતા હતા કાના બાપા કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી દર વર્ષે જે યાત્રિકો અહીંયા આવે છે આ યાત્રિકોને ભોજન એ મારા તરફથી થશે. મારા દીકરા તો કરાવશે પરંતુ જ્યાં સુધી મારા શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી હું ભોજન એટલે કે આ પ્રસાદ આપણા કાળુબા મહેશ્વરી પંથ અહીંયા આવે છે ને બધા જ આપણા સમાજના સેવકો આવે છે દાદાના દર્શન માટે. એટલે આવા સમાજના હિરલા અને વિરલા અને સમાજના ટ્રસ્ટીઓને સમાજના સેવકોને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ.